કામરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે આરોગ્ય પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ। બેઠક દરમિયાન પડતર પ્રશ્નો, ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાઓને વિકાસ કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। લાંબા સમયથી સર્વિસ રોડ પરના દબાણના પ્રશ્ને સુડાના અધિકારીઓ પર નારાજ થયા હતા અને તાત્કાલિક ફિલ્ડમાં જઈ સમસ્યાનો અભ્યાસ કરી આયોજનબદ્ધ કામગીરી કરવા સૂચના આપી। તે ઉપરાંત ખોલવડ ગ્રામ પંચાયતના પ્રશ્નોને લઈને ટીડીઓને ગામની મુલાકાત લઈને પડતર કામોનો નિકાલ કરવા જણાવ્યું હતું। जी सर, आज की बैठक में लगी આજે કામરેજ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્ય અધ્યક્ષ અમારા જિલ્લા પંચાયતના શ્રી સમીરભાઈ મોદી અને તાલુકા પંચાયતના અધ્યક્ષ કૌશલભાઈ સાથે મળીને કામરેજના ડીજીવીસીએલ, ડ્રેનેજ, પાણી, આરએનબી, સ્ટેટ અને પંચાયત અને તમામ વિકાસના કામો બાબતના જ્યાં જ્યાં પ્રશ્ન હતા, જ્યાં જ્યાં બાકી છે, જ્યાં અધૂરા કામ છે, એમને સ્પીડ આપવા માટે, નવા કામો મંજૂર કરવા માટે, કામરેજના જે ગામોમાં ગેસ સુવિધા આપી રહ્યા છે એમાં વધુ કેટલી ગેસની સુવિધા આપી શકાય તે, હેલ્થ બાબતના પીએચસી, સીએચસી સેન્ટરની તમામ પ્રકારની માહિતી અને પ્રશ્નો, આ બધું જ ડીપમાં ચર્ચા કરીને નેશનલ હાઈવેની એજન્સી સાથે પણ મળીને તમામ પ્રશ્નો સોલ્યુશન કરવાની, અધૂરા કામ પૂર્ણ કરવાની મિટિંગ હતી અને જે તંદુરસ્તપણે ચર્ચા થઈ। અધિકારીઓને, તમામ એજન્સીના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે જલ્દમાં જલ્દી કામ પૂર્ણ થાય અને ચોમાસા પહેલાંના જે કામો છે, ગટર પાણી માટે રોડ ખોદાયેલા હોય એ જલ્દી પૂર્ણ કરી એમને કાર્પેટ કરવા માટેની